નમસ્કાર. ગુજરાત તક અહીં ઓગણજનાએ મેદાનમાં છે, જ્યાં કિસાનો સુરેન્દ્રનગરથી, મોરબીથી, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તમામ ભાગોથી ટ્રેક્ટર લઈને આવ્યા હતા, પોતાની કાર લઈને આવ્યા હતા. પાછલા 2 દિવસથી આ મુકામે આવવા માટે તેઓ આવ્યા હતા. અને અહીં શું થયું છે? આજે અહીં શાંતિ છે, નીરવતા છે. કોંગ્રેસના તમામ નેતાઓએ અહીં ભાષણ આપ્યા, દુઆધાર ભાષણો આપ્યા, પણ સાંભળવા માટે જે ખેડૂતો હતા તેઓમાં 2 ભાગલા પડી ગયા હતા. અને અહીં આજે આ આંદોલનના જે મુખ્ય ચહેરા ગણાય તેવા પાલભાઈ આંબલિયા તેમની સાથે વાત કરવાની કોશિશ કરી રહ્યા હતા. પણ એ વ્યક્તિ જે પાછલા 2 મહિનાથી તેજ તર્રાર ભાષણો આપી રહ્યો હતો, જે વ્યક્તિ હુંકાર લગાવી રહ્યો હતો, સરકારને લલકારી રહ્યો હતો, તે વ્યક્તિ આજે ભાષણ આપ્યા બાદ અમારી સાથે કે કોઈ પણ મીડિયા સાથે વાત કરવા માટે તૈયાર નથી. આજે તેઓ જે છે તે બેઠા છે. આ તેમની જે બેઠા છે તમે જોઈ શકો છો. જે લડત માટે તેમણે રણસિંગું ફૂંક્યું હતું તે આજે પ્રશ્નાર્થ ચિહ્ન પર આવીને ઊભી છે. જે ખેડૂતોના પ્રશ્ન હતા તે પ્રશ્નો આજે બાજુમાં મુકાઈ ગયા છે. આજે ખેડૂતો પક્ષોમાં ફરી એકવાર વહેંચાઈ ગયા છે અને આનો નુકસાન ગુજરાતના તમામ લોકોને થશે. જ્યારે લોકો એકત્રિત થાય છે, સંગઠિત થાય છે, ત્યારે કંઈક બદલાવની શરૂઆત થતી હોય છે, તેવું આપણે ઘણીવાર જોયું છે. આજની આ એક જે સવારથી ગુજરાત તક કવર કરી રહ્યું હતું ત્યારે એ જ અમને જાણવા મળ્યું કે જે સવારથી જે ખેડૂતોનો અવિરત પ્રવાહ આવી રહ્યો હતો તે આજે કંઈક બદલાવ લાવશે કે કેમ, તેમની જે માંગણી હતી કે કેમ તે સંતોષાશે કે કેમ. પરંતુ આજે અહીં જે આજની તારીખ એટલે કે 15મી જૂન, એક જ ધૂન જે વાગવાની હતી, 6 વાગ્યાનો સમય છે, 6:15 થયા છે ને અત્યારે પ્રશ્નાર્થ ચિહ્ન છે. જે મુખ્ય પાલભાઈ આંબલિયા છે તેઓ અને તેમની સાથેના તમામ જે સાથીઓ છે તેઓ અહીં બેસીને બેઠા છે, નિરાશ છે. આ કઈ રીતે હવે આગળ વધે છે? આ ફરી એકવાર ખેડૂતની જેમ ધૂળ ખંખેરે છે કે કેમ, કે આ આંદોલનને ફરી એકવાર નવેસરથી ચાલુ કરાશે કે કેમ, તે તમામ સવાલો છે. અને અહીં જે ખેડૂતો છે તે ચર્ચાઓ કરી રહ્યા છે. આપણે ફક્ત એમને સાંભળવાની કોશિશ કરીશું. આપણે અહીં કંઈ જ બોલવું નથી. એકદમ અચાનક હું થઈ ગયું એટલે એ જે લોકો ડાયરેક્ટ આમ જતા હતા, અમે પ્રયત્ન કર્યો કે ભાઈ જે લોકોને સમજવું હોય એ આ બાજુ જાઓ, અને જે લોકોની ઈચ્છા ના હોય તો ભાઈ ખેડૂતનો સહકાર ના આપવો હોય એ પર જ જાઓ. એટલે પોલીસવાળા આવીને મારા જોડે ખેંચમ તોડી કરી, મને ખેંચીને લઈ ગયા, મને કંઈક લુખ્ખો સાહેબ એમ. મીડિયાએ રેકોર્ડિંગ કર્યું છે, આખો વિડીયો ઉતાર્યો છે, બધી જ વસ્તુ કરી છે. કોઈ પણ પક્ષ, હું એમ કહું છું કોંગ્રેસ આ ગમે તે ખેડૂતનો જે છે એનો જ ખેડૂત છે. જેના માટે ખેડૂતના માટે જે વ્યક્તિ ઊભો છે, જે લોકો સપોર્ટ કરે છે, તો એ કોઈ પણ પક્ષનો હોય એ આપણે સ્વીકારવું પડે. અને આપણો જે ટાર્ગેટ હતો ગાંધીનગરનો એ આ બધું દોડવાનું કામ આ અસામાજિક તત્વોએ કર્યું છે. આજે આપણે અહીંયા ભેગા થયા હોત તો આગળની રણનીતિ નક્કી કરવા. કિસાન પોતાની અંદરની વાત કહી રહ્યો છે, તેની સાથે જે થયું તે બતાવી રહ્યો છે. પણ અહીં એ કરતાં વધારે આપણે જે વિડીયોમાં શરૂઆતથી વાત કરી તે જ પાલભાઈ આંબલિયા તે અત્યારે સંશયમાં છે, વિચારી રહ્યા છે, જવાબો શોધી રહ્યા છે જે ઘટના બની છે. કારણ કે જે રીતે તેઓએ આંદોલનની શરૂઆત કરી હતી તે અત્યારે પ્રશ્નાર્થ ચિહ્ન પર આવીને રોકાઈ ગયું છે. શું થાય આગળ તે જોવાનું રહ્યું. જોતા રહો ગુજરાત તક પર. તમારું આ મામલે શું કહેવું છે તે જરૂર જણાવજો. અને અત્યારે તેઓ ફરી પાછા એકવાર જઈ રહ્યા છે. ક્યાં જશે ખબર નથી, ગાંધીનગર જઈ શકે કે કેમ. તેમની સાથે વાતો કરવાની ઘણી ઈચ્છા છે પણ તેઓ મીડિયા સાથે વાત નથી કરી રહ્યા. આવશે સામે ફરી એકવાર તેઓ મીડિયા સામે વાતો કરશે ત્યારે જરૂર અમે તમને ગુજરાત તક પર બતાડીશું. ત્યાર સુધી જોતા રહો ગુજરાત તકને, જોડાયેલા રહો અમારી સાથે. હું છું કૃણાલ, મારા સાથી ધાર્મિક વાળા. અમે તમને આ જે આંદોલન હતું તે તમામ બાબતો બતાવી છે. હજી આગળ તમને અપડેટો આપતા રહીશું. ધન્યવાદ.